નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે પાકું મકાન બનાવવા માટેની સહાય યોજના 2025 અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને હાલની અંદર એ ફોર્મ ભરવાનું જે સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ છે. તો એ ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવા અને આ યોજના અંતર્ગત 1,70,000 રૂપિયાની 4 હપ્તા ની અંદર તમને સહાય મળવાપાત્ર થશે અને 4 હપ્તા તમને જે અલગ અલગ જે લેવલ ઉપર તમને આપવામાં આવશે. તો આ જે યોજના છે આ યોજનાની સંપૂર્ણ માહિતી મળશે વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે નીચે જે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એની અંદર એડ થઈ જશો તો તમને તેમાં અપડેટ મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આપણે સૌથી પહેલા એની જાહેરાત જોઈ લઈએ. તો દિવ્ય ભાસ્કર અમદાવાદ 15/5/2025 ના રોજ જે આ યોજનાની જાહેરાત આવી છે, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગુજરાત સરકારનું જાહેર સાહસ ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ સહાય. તો સરકાર શ્રી દ્વારા રાજ્યના જે સફાઈ કામદાર અને તેમના જે આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા તો કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઈ કામદાર અને તેમના આશ્રિતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રૂપિયા 1,70,000 ની સહાય 4 હપ્તામાં આપવાની જોગવાઈ છે અને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આ યોજનાનો જે લાભ લેવા માંગતા હોય એ અરજદાર હોય ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન અરજી કરતી સમયે પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચના મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદાર શ્રીઓએ માત્ર ને માત્ર ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. જ્યારે સંબંધિત અધિકારી શ્રી જણાવે ત્યારે અસલ કોપી પણ રજૂ કરવાની રહેશે. અને વધુ માહિતી માટે જિલ્લાના જે નાયબ નિયામક શ્રી અને જિલ્લા મેનેજર શ્રી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ જિલ્લા કક્ષાની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તો ચલીએ હવે મિત્રો આપણે આ જે યોજનાની વિશે વિસ્તારમાં માહિતી મેળવીએ. તો ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી અને આંબેડકર સફાઈ કામદાર યોજના એવું તમે સર્ચ કરશો એટલે નીચે તમને ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ ઉપર સીધું આ પેજ ઉપર તમને લઈ જશે. તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ. એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. આની અંદર જ તમારે ઓનલાઈન જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની છે. તો સૌથી પહેલા એની વધુ માહિતી આપણે મેળવીએ તો તમે અહીં જોઈ શકો છો યોજનાનો હેતુ કે જે સફાઈ કામદાર જે આશ્રિતો જેઓ ઘર વિહોણા ખુલ્લા પ્લોટ કે રહેવા લાયક મકાન ન હોય અથવા તો કાચું ગારમાટીનું જે મકાન બાંધવા માટે 1,20,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. 1,20,000 પૈકી પ્રથમ 40,000, બીજો 60,000 અને ત્રીજો 20,000. પરંતુ અત્યારે મિત્રો જે નવી મુજબ તમને મેં આગળ પણ વાત કરી એમ 1,70,000 આપવામાં આવશે કારણ કે ચોથો હપ્તો આની અંદર એડ કરવામાં નથી આવ્યો. જ્યારે નવી જે જાહેરાત આવી છે એમાં ચોથો હપ્તો પણ મળવાપાત્ર છે અને ચોથો હપ્તો જે છે એ 50,000 નો મળવાપાત્ર થશે. એના નિયમો શું છે? આ યોજનાનો જે લાભ ફક્ત સફાઈ કામદાર અને આશ્રિતોને જ આપવામાં આવશે. એનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. અરજદારની જે ઉંમર છે એ ઓછામાં ઓછા 21 વર્ષની હોવી જોઈએ. સાથે સાથે આ સહાયથી જે મકાનનું બાંધકામ સંપૂર્ણ પૂર્ણ નહીં થાય તો બાકીની રકમ જે ઉમેરી અને તમારે જાતે પૂરું કરવાનું રહેશે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી. સાથે સાથે જે મકાન બને છે એના ઉપર તમારે આ રીતની એક તકતી પણ લગાવવાની રહેશે. જે પણ કોઈ પણ મુદ્દો ઉપસ્થિત થાય તો એનો જે મંજૂરી નામંજૂરી નિગમ કક્ષાએથી એનો નિર્ણય લેવામાં આવશે. અને અરજદારના પ્રમાણપત્ર મુજબ નામ લખવાનું રહેશે. એ મુજબ સહી પણ કરવાની રહેશે. ઓનલાઈન અરજી પછી 2 નકલો તમારે જિલ્લા કચેરીએ જમા કરાવવાની રહેશે. અને અગાઉ જો લાભ લીધેલો હશે તો ફરીથી તમને લાભ મળશે નહીં. આવાસ યોજનાનો બીજો હપ્તો મળ્યા પછી લાભાર્થી આવાસનું 1 વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે. આ ઉપરાંત નરેગા યોજના હેઠળ 90 દિવસની તમને 16,920 રૂપિયાની જે નરેગા તરફથી તમને મજૂરી પણ મળશે. એના સિવાય 12,000 રૂપિયા જે તે તમને શૌચાલય માટે પણ મળવાપાત્ર થશે. ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ ખાસ તો સૌથી પહેલા અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, સફાઈ કામદાર હોવાનો દાખલો, પછી જે જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણના પુરાવા તરીકે આનામાંથી કોઈ પણ એક, જે જમીન માલિકીનું હોય એ અથવા તો જે કાચું મકાન ધરાવતા હોય એવા આધાર કાર્ડની હકપત્રક, બેંક પાસબુકની જે નકલ, જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો, જે જમીન ઉપર મકાન બાંધવાનું હોય એમાં તલાટી કમ મંત્રીના સહી સિક્કા વાળી નકલ નકશો, એના પછી ચૂંટણી કાર્ડ,
મકાન બાંધકામની ચીઠી, અગાઉ યોજનાનો લાભ ન લીધેલો એવું સોગંદનામું અને જે જગ્યાએથી આવાસ માટે સહાય મળે નથી તે અંગેનું પ્રમાણપત્ર. આટલા ડોક્યુમેન્ટ તમારે સૌથી પહેલા તૈયાર કરવાના રહેશે અને એના પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા તમારે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે. અહીંયા ન્યૂ યુઝર લખેલું છે એના પછી તમારે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરીને આગળની પ્રોસેસ કરવાની છે. આગળનું ફોર્મ કઈ રીતે ભરવું એની જો તમારે માહિતીની જરૂર હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો એટલે આપણે આગળનો નવો વિડીયો લઈ આવશું જેની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.